થોરડી ગામેથી ફરી એકવાર ઇંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપાયો. વર્તેજ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળેલ કે થોરડી ગામે રહેતા અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ થોરડી ગામે કંડમ હાલતમાં પડેલ ગ્રામ પંચાયત મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરી રહ્યો છે. જે બાતમી આધારે બાતમીવાળી જગ્યા પર તપાસ કરતા ત્યાંથી ઇંગ્લિશ દારૂની બોટલ નંગ 131 કિંમત ₹91,045 તથા બિયર ટીન 504 કિંમત ₹61,680 મળી કુલ ₹1,52,725નો મુદ્દામાલ મળી આવેલ. જ્યારે અર્જુનસિંહ ભીમદેવસિંહ ગોહિલ રેડ દરમિયાન હાજર નહીં મળી આવતા તેના વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી વર્તેજ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વર્તેજ પોલીસ ટીમ દ્વારા સતત બીજી વખત થોરડી ગામેથી મસમોટો દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. ચીફ એડિટર નીતિન મેર, યશવી ગુજરાત ન્યૂઝ, ભાવનગર.